વનકર્મી પર હુમલાના કેસમાં એમએલએ ચૈતર વસાવાને 7 વર્ષની સજા, વસાવાની પત્ની સહિત 9 આરોપીને સજા ફટકારી 25,000નો દંડ। ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાને પણ 7 વર્ષની સજા। ધારાસભ્ય ચૈતર વસાવાને હવે જવું પડશે જેલ। ચૈતર વસાવાને 7 વર્ષની કેદની સજાની સાથે 25,000નો દંડ પણ ફટકારાયો। 5 પુરુષ આરોપીને 4 સ્ત્રી આરોપીને આ સજા ફટકારવામાં આવી છે અને આ કોર્ટે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા માટેનો હુકમ પણ કર્યો। આ તમામ આરોપીને જિલ્લા બહારની જેલમાં ટ્રાન્સફર કરવા માટેની અરજી દાખલ। પોલીસ કાફલા સાથે રાજપીપળા જેલમાં લઈ જવામાં આવ્યા અને કોર્ટનું સન્માન અને આદર કરીએ છીએ તેવી વાત આ સમયે ચૈતર વસાવાએ કરી। આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને ચેતરભાઈને જે કોર્ટ આજે સજા આપી છે સરકારે, એ અમાન્ય અમે રાખીએ છીએ અને અમે આગળ લડત આપીશું। અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે। અમે જનતાની અવાજ પણ હવે રોડ પર લાવીશું અને જે આદિવાસી સમાજને જે લડત આપે આપણા ચેતરભાઈ, એટલે આ સરકારે એમને પાડવા માટે એમને આખા જેટલા નિર્દોષ 9 વ્યક્તિ હતા એમને પણ એ લોકો લઈ ગયા, જે સામાન્ય ગામના માણસો છે જે ખેતી કરીને એમનો ગુજારો કરે છે। તો આ આખું ષડયંત્ર રચીને સરકારે ઘેરાવો કર્યો, આદિવાસીની જમીન હડપવા અને ચેતરભાઈને કેવી રીતે સાઈડમાં કરીને લોકોની જનતાની અવાજ દબાવવા માટે આખું ષડયંત્ર છે। અને જે આ કેસ 7 વર્ષની જે સજા આપી છે એ તો કોઈ મર્ડરરોને આ સરકાર આ સજા નથી આપતી। બંદૂક લઈને સાંસદો રોડ પર નીકળે એમને એ લોકો કોઈ સજા નથી આપી શકતા। આવું તો ન્યાયતંત્ર થઈ ગયું છે। અમે આ ન્યાયતંત્ર સામે અવાજ ઉઠાવીશું। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે જવા તૈયાર। સજા થઈ છે હવે હકીકત છે, કેસમાં સજા થાય ને એવો કેસ હતો, 300% છૂટી જાય એવો કેસ હતો, પણ અસીલો બી નસીબ લઈને આવે છે, વકીલો બી નસીબ લઈને આવે, એમને બંનેને જસ ના મળ્યો। હિયરિંગમાં એવા કયા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા તમારા તરફથી? કયા બહુ લાંબા છે, હવે એને કાં ચર્ચા કરીશું। ટૂંકમાં ખોટો કેસ કહે છે, બોગસ કહે છે, સરકારે એમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ઊભો કરેલો કેસ છે, એ બધાના પુરાવાનું ડિસ્કશન કરેલું। એમના જે પુરાવા રજૂ કર્યા તેની સામે આપણે શું દલીલો? દલીલો તમે બહુ લાંબી હોય છે, આ તબક્કે બહુ ચર્ચા કરવી યોગ્ય નથી। હવે આગળની કાર્યવાહીમાં અપીલ કરવામાં આવશે અને જમીન પર છોડવા માટે અરજી કરવામાં આવશે। કેટલા મુદતમાં કરશે? એ તો અને મહિનાની 2-3 મહિના મુદત છે, એટલે તાત્કાલિક જ દાખલ કરી દઈશું। આપના તરફથી કયા એવા મુદ્દાઓ મૂકવામાં, ખાસ મહત્વનો કયો મુદ્દો હતો જે એમને બચાવી શકે? મહત્વનો મુદ્દો તમને કીધું કે રાજકીય કિન્નાખોરી રાખીને ખોટો કેસ ઊભો કરેલો છે, એ મારો મુખ્ય મુદ્દો છે। તો ચૈતર વસાવાને સજા મુદ્દે ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું। અમે અપીલ માટે ઉપલી કોર્ટમાં જઈશું। ભાજપે ચૈતર વસાવા પર ખોટા કેસ કર્યા હોવાની વાત ઈસુદાન ગઢવીએ કરી। ભાજપે ડરાવી ધમકાવી પોલીસ ફરિયાદ કરાવી હોવાનો આરોપ લગાવ્યો। સમાજના મુદ્દા ઉઠાવે છે તે ભાજપને ન ગમતું હોવાનો પણ આરોપ લગાવ્યો। ભાજપે ચૈતરને અનેક લાલચો આપી અને આદિવાસીઓ ભાજપને માફ નહીં કરે તેવી પણ વાત કરી। આદિવાસી સમાજ માટે સતત લડત ચલાવતા ચેતર વસાવા ભાજપને આંખના કણાની જેમ ખૂંચતા હતા અને એટલા જ માટે ચેતરભાઈ ઉપર વારંવાર કેસો કરવામાં આવે, વારંવાર જેલ નાખવામાં આવે। તમે જુઓ, એક દિવસ એવું બને છે કે વન કર્મચારીઓ આદિવાસી સમાજની જમીનમાં જઈને રાત્રે 2 વાગે ઊભો પાક વાઢી નાખે છે। સ્થાનિક ધારાસભ્ય તરીકે ચેતરભાઈ વસાવા પાસે રાવ જાય છે। ચેતરભાઈ વસાવા એ વન કર્મચારીઓ સાથે વાતચીત કરે છે અને કહે છે કે ભાઈ તમે રાત્રે 2 વાગે આમના ઊભા પાકે, જળ જંગલ જમીનમાં જે કાનૂન લાગુ પડે છે એ અંતર્ગત આદિવાસી સમાજને જમીન આપવામાં આવેલી છે અને ઊભા પાકમાં તમે લણી નાખો છો, અને એ પણ રાત્રે 2 વાગે। એવું તો શું જરૂર પડી? અને ચેતરભાઈ વસાવા વન કર્મચારીઓને આદિવાસી સમાજ જે આગેવાન છે, જે ખેતર માલિક છે, એમની વચ્ચે સમાધાન કરાવે છે અને સમાધાન કરાવ્યા પછી નક્કી થયું કે ભાઈ આટલી રકમ ચૂકવવાની છે અને સમાધાન થઈ ગયા પછી ભાજપ વાળાને ત્યાં મેસેજ પહોંચે છે કે વન કર્મચારીઓની સામે ચેતર વસાવા છે એ બોલાવીને ધમકાવે। ભાજપને તો જાણે કે બધી જ બાજુથી, ચારે બાજુથી જેટલી પણ પાર્ટીઓ હોય
એમાંથી ખરીદ ફરોખ્ત કરીને, ડરાવીને, ધમકાવીને, ખોટા કેસ કરીને, સજાઓ કરાવડાવીને જાણે પોતાની પાર્ટીમાં નાખી લેવાની એક હોડ જામી છે કે કોઈ પણ માણસ સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવો ન જોઈએ, અમારા ડબ્બામાં ગોડાઉનમાં પુરાઈ જવું જોઈએ. અને એટલા માટે ભાજપને ખબર પડી, એમણે કર્મચારીઓને કહી ડરાવી, ધમકાવી અને પોલીસ ફરિયાદ કરાવડાવે છે. અને એ મામલામાં ચેતર વસાવા જેલ પણ જઈ આવ્યા અને ફરીથી ડે ટુ ડે કેસ ચલાવીને આજે ચેતર વસાવા ઉપર ભાજપ વાળાએ 7 વર્ષની સજા કરાવડાવી છે. તમે જુઓ કે કેટલા કેસો છે જેમાં તાત્કાલિક સજા થઈ હોય. જ્યારે સમાજના મુદ્દા ઉઠાવે છે ચેતરભાઈ વસાવા, એટલે ભાજપને ગમતું નથી, ભાજપના નેતાઓને ગમતું નથી, કારણ કે આદિવાસી સમાજનો તો અવાજ બની શકતા નથી, સરકાર એમની છે. અને ચેતરભાઈ વસાવાને લોભ લાલચ પણ આપી કે આવી જાઓ ભાજપમાં, નહીં તો આમ કરી નાખીશું, તેમ કરીશું. આ પહેલા પણ કેટલાક બેક ઓપરેશન એમના સફળ પણ ગયા કે ખોટા કેસો હોય કે સજા પડવાની હોય, તમને સજા પડી જશે નહીં તો. પણ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના અવાજ માટે લડનારા યુવાને ભાજપમાં જવાની ના પાડી દીધી, ભાજપની ઓફર ઠુકરાવી દીધી અને એને 2 વખત જેલ જવાનું પસંદ કર્યું. પરંતુ આખરે ભાજપે ચાલ ચલાવીને એમની સજા કરાવડાવી છે. આ સજા 7 વર્ષની થઈ છે. સ્વાભાવિકપણે ચેતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ આ લોકોએ ખતરો નાખ્યો છે. પરંતુ આદિવાસી સમાજ આ ભાજપને છોડશે નહીં. આદિવાસી સમાજ આ ભાજપને ચેતરભાઈ વસાવા ઉપર જે અત્યાચાર કર્યો છે, અન્યાય કર્યો છે, એમને ડે ટુ ડે કેસ ચલાવડાવીને આજે ઉપલી અદાલતમાં અમે જશું, ન્યાય તો મળશે આજે નહીં તો કાલે. પરંતુ અત્યારે સમાજને ડરાવડાવીને, આદિવાસી સમાજના હીરોને ડરાવડાવીને જે ભાજપે ખેલ રચ્યો છે, એ મને લાગે છે કે આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી માફ નહીં કરે. અને બીજું કાકા, ગુજરાતની જનતા છે ચેતરભાઈ વસાવા સાથે છે, એમના એક નાગરિક સાથે, એમના પૂરા પરિવારને, એમના સંબંધીઓને પણ જેલમાં નાખવડાવી દીધા 7 વર્ષની જેલની સજામાં. શું વાત છે! તમારે ભાજપ વાળા આજ ભાજપના એક નેતાને હાઈકોર્ટે એવું કહ્યું છે ખોટી રીતે કે તમે ચૂંટણી જીત્યા છો. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, છતાં એ મંત્રી પદ ઉપર ચાલુ રહ્યા હતા. તો ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના ભાજપ સરકાર પર પ્રહારો. સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારા આદિવાસી સામે અત્યાચાર થયો હોવાની વાત અનંત પટેલે કરી. અમારા પર હુમલો થયો હતો, છતાં ગુનેગારોને જામીન મળ્યા. અમે ચેતર વસાવાની સાથે હોવાની વાત પણ અનંત પટેલે કરી છે. ચેતર વસાવા પર જે રીતે ન્યાયપાલિકે ચુકાદો આપ્યો છે એની શંકા અમને પહેલેથી જ હતી. આ સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો એ આદિવાસી સમાજ પરનો અત્યાચાર છે અને એ ભાજપની સરકાર હર હંમેશા કરી આવી છે. અમારા પર પણ હુમલો થયો અને એના આરોપીને તાત્કાલિક જામીન મળી ગયા. અમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. અમારા પર પણ કેસ ચાલે છે અને અમારા પર પણ સજા થાય તો કોઈ નવાઈની વાત નથી. આવનારા દિવસમાં મનસુખભાઈ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય કે દર્શનાબેન દેશમુખ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સરમુખત્યારવાળી સરકાર છે, જી હજુરીવાળી સરકાર છે. આના વિરોધમાં કોઈ આંદોલન કરે અથવા કોઈ આદિવાસી સમાજના કોઈ ગરીબ લોકોને વનકર્મી દ્વારા રંજાડવામાં આવે પણ જો કોઈ ધારાસભ્ય અવાજ ઉઠાવે તો એના પર ગુનો દાખલ થાય. એને ગ્લાસ માર્યો કે નહીં માર્યો એ પછીની વાત છે. મારું માથું ફોડી નાખવામાં આવ્યું, મને પાંસળી મારી ભાંગી નાખવામાં આવી, છતાં પણ એના પર 302 નો ગુનો દાખલ કરવામાં ન આવ્યો અને મારા પર જ 3 જેટલા ગુના લગાવવામાં આવ્યા. એટલે આ ચેતરભાઈની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે, અમે એમની સાથે રહીશું.